મેં તો સાંભળ્યું છે કે આ વખતે જીઈબીવાળા બહુ કડક થયા છે. ગામમાં વાતો થાય છે કે જેનું બિલ બાકી હશે એના કનેક્શન કાપી નાખશે. હે? તો અંધારપટ થઈ જશે. ખેતરમાં પાણી પાવાનું બાકી છે ને ઘરમાં છોકરાઓને ભણવાનું છે. કંઈ રસ્તો કાઢવો પડશે. એલા રામજી, એલા કાનજી, તમે અહીં બેઠા બેઠા ગપ્પા મારો છો અને ગામમાં પેલા વીજળી કંપનીના સાહેબો ફરે છે એની ખબર છે? કેમ દાદા, શું થયું? કોઈ નવી લાઈન નાખવાની છે? અરે ના રે ભાઈ, એ તો 25 ફેબ્રુઆરી 2026થી આખા ગામમાં ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવાના છે. જે લોકોના બિલ બાકી છે એ બધાના કનેક્શન ધડાધડ કાપવાના છે. પણ દાદા, થોડા દિવસ મોડું ભરીએ તો શું વાંધો? વાંધો એ કે એકવાર કનેક્શન કપાઈ ગયું ને તો ફરી જોડાવવા માટે ધક્કા ખાવા પડશે અને દંડ પણ ભરવો પડશે. અંધારામાં રહેવું ગમશે? રાત્રે છોકરાઓ ભણશે કેવી રીતે? અને પેલી સીમમાં પાણી કેવી રીતે વાળશો? સાંભળો મારી વાત. ગર્વથી અને શાંતિથી જીવવું હોય તો વખતસર બિલ ભરો. સરકાર આપણને સુવિધા આપે છે તો આપણી પણ ફરજ છે કે આપણે નિયમિત પૈસા ભરીએ. જાઓ, હજુ 25 તારીખને વાર છે. કાલે જ જઈને બાકી લેણું પતાવી આવો. હું કાલે જઈને ચેક જમા કરાવી આવીશ. મારે